સુરતના લીંબાદ રસ્તાની ઘટના ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ જગ્યાના મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ। હિન્દુ સંગઠનો લીંબાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા। છેલ્લા 30 વર્ષથી સ્થળ પર ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત બિલ્ડર દ્વારા જગ્યા પર કબજો જમાવવા પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનનો આરોપ। હું અભિષેક સિંહ રાજપૂત, બજરંગ દળ સંયોજક, સુરત પૂર્વ વિભાગ। અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં 35 વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા। સાહેબને મળ્યા પીઆઈ શ્રીને કીધું કે સાહેબ ફરિયાદ કરો, આમાં જે મૂર્તિ ચોરીને અચાનક લઈ ગયો છે એની ઉપર ફરિયાદ દાખલ કરો। તો સાહેબે અમને જવાબ આપ્યું એવું કે અમે તપાસ કરીએ છીએ, તપાસ કરીને તમને જણાવશું કે ભાઈ શું છે શું નહીં અમારા ઉપર અધિકારીને જાણ કરીને। એ છતાં બી અમને 24 કલાક થઈ ગયું, હમણાં સુધી મૂર્તિ પાછી આવી નહીં ને ફરિયાદ બી દાખલ નહીં થયું। એટલે અમારો બજરંગ દળ અહીંયા પ્રદર્શન કરે છે પોલીસ સ્ટેશનમાં ને અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે ને ત્યાં પૂજા અર્ચના મંદિરમાં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય। જય શ્રી રામ, જય શ્રી રામ।